એક પ્રખ્યાત અને ખૂબ જ શ્રીમંત ઝવેરી હતું, જેનું નામ શાંતિલાલ હતું. શાંતિલાલ પાસે આખા રાજ્યોમાં સૌથી મોટા હીરા અને ઝવેરાત હતા. તે હંમેશા ગર્વથી કહેતો, મેં આટલું કમાયું છે કે મારી સાથ ભેટી બેસીને ખાસી મારે કોઈની જરૂર નથી. એક દિવસ શાંતિલાલ એકાંતમાં બેસીને પોતાની તિજોરી જોઈ રહ્યા હતા. ત્યાં જ તેમના ઓરડામાં એક અજાણ્યો સાધુ પ્રવેશ્યો. સાધુના ચહેરા પર અજબનું તેજ હતું. સાધુએ શાંતિલાલને પૂછ્યું, શેઠ, આટલા બધા હીરા મોતી ભેગા કર્યા છે, પણ શું તમે જાણો છો કે જ્યારે તમે આ દુનિયા છોડશો ત્યારે આમાંથી શું સાથે લઈ જશો? શાંતિલાલ હસ્યા અને મજાકમાં બોલ્યા, મહારાજ, દુનિયામાં તો બધું અહીં જ રહી જાય છે, એ તો મને પણ ખબર છે, પણ જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તો હું રાજા છું ને. સાધુએ એક નાની લાકડીની પેટી શાંતિલાલને આપી અને કહ્યું, સારું, મને એક વચન આપો. આ પેટીમાં એક સાધારણ સોય નીડલ છે. આ સોય તમે સાચવી રાખો અને જ્યારે તમે મૃત્યુ પછી પરલોકમાં જાઓ ત્યારે ત્યાં મને પાછી આપજો. હું ત્યાં તમારી રાહ જોઈશ. શાંતિલાલ આશ્ચર્યચકિત થઈ ગયા, પણ તેમણે વચન આપ્યું અને સોય લીધી અને સાધુ તો ચાલ્યા ગયા. પણ શાંતિલાલ વિચારમાં પડી ગયા. તે આખી રાત ઊંઘી ન શક્યા. તેમના મનમાં એક જ વિચાર ચાલતો હતો, જો હું એક નાની સોય પણ મર્યા પછી સાથે નથી લઈ જઈ શકવાનો, તો આટલા બધા હીરા અને મિલકત સાથે લઈ જવાની વાત તો દૂર રહી. આ એક નાનકડી વાત તેમના મગજમાં ઘર કરી ગઈ. તેમણે સમજાયું કે જે વસ્તુની પાછળ તેઓ આખી જિંદગી દોડ્યા એ બધું જ નકામું છે. જો સાથી પુણ્ય ન હોય, બીજા જ દિવસે શાંતિલાલે પોતાની અડધી મિલકત ગરીબ બાળકોના શિક્ષણ અને બીમાર લોકોની સારવાર માટે દાન કરી દીધી. લોકો પૂછતા, શેઠ, અચાનક આટલો મોટો બદલાવ? શાંતિલાલ સ્મિત સાથે એક જ જવાબ આપતા, મારે પેલી સોય પાછી આપવા જવાની છે અને ખાલી સાથે જઈશ તો સાધુ મહારાજ ને શું મોઢું બતાવીશ, એટલે સાથે દોડા આશીર્વાદ ભેગા કરી રહ્યો છું. શાંતિલાલ હવે બદલાઈ ગયા હતા. તેમણે દાન પુણ્ય તો શરૂ કર્યું હતું, પણ હજી એક પરીક્ષા બાકી હતી. તેમના વ્યવસાયમાં એક મોટું સંકટ આવ્યું. તેમના વિશ્વાસુ મેનેજર વિશ્વાસઘાત કર્યા અને શાંતિલાલની બાકીની અડધી મિલકત પણ તૂટી લીધી. જે શેઠ ક્યારેય સોનાના હિંડોળે ઝૂલતા હતા, આજે તેમની પાસે રહેવા માટે માત્ર એક નાનું મકાન બચ્યું હતું. શાંતિલાલનો પુત્ર અજય આ જોઈને ખૂબ જ ગુસ્સે થયો. તેણે પિતાને કહ્યું, પિતાજી, જોયું તમે પેલા સાધુની વાતોમાં આવીને બધું દાન કરી દીધું, અને હવે જુઓ આપણી હાલત. આજે આપણી પાસે પેલા સાધુની આપેલી સોય સિવાય કંઈ નથી બચ્યું. શાંતિલાલ શાંત રહ્યા. તેમણે પેલી સોય કાઢી અને કહ્યું, બેટા, આ સોય જ મારો સાચો રસ્તો છે, તું ધીરજ રાખ. બીજા દિવસે બજારમાં શાંતિલાલ ચાલતા જઈ રહ્યા હતા. ત્યાં તેમણે જોયું કે તેમનો પેલો જૂનો મેનેજર, જેણે બધું લૂંટી લીધું હતું, તે રસ્તા પર બેભાન અવસ્થામાં પડેલો હતો. તેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. લોકો તેની આસપાસ ઊભા હતા, પણ કોઈ મદદ નહોતું કરતું, કારણ કે તે માણસ ખૂબ જ ભ્રષ્ટ હતો. અજયે કહ્યું, પિતાજી, આને એના કર્મની સજા મળી છે, ચાલો આપણે આગળ વધીએ. પણ શાંતિલાલે તરત જ મેનેજરને હોસ્પિટલ પહોંચાડ્યો અને પોતાની પાસે જે છેલ્લા થોડા પૈસા બચ્યા હતા તે તેની સારવારમાં લગાવી દીધા. મેનેજરનો જીવ બચી ગયો. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેની સામે શાંતિલાલને જોઈને તે ધ્રુસકે રડી પડ્યો. તેણે શાંતિલાલના પગ પકડી લીધા અને પોતાની બધી ભૂલ કબૂલીને બધી મિલકત પાછી આપી દીધી. ત્યાં જ પેલો સાધુ ફરી પ્રગટ થયો. સાધુએ હસીને કહ્યું, શાંતિલાલ, મેં તમને સોય સાચવવાનું કહ્યું હતું, પણ તમે તો આખી જિંદગી સાચવી લીધી. આજે જો તમે પણ એની સાથે વેર રાખ્યો હોત તો તમારી મિલકત ક્યારેય પાછી ન આવી હોત. તમે નફરત અને પ્રેમથી જીતી લીધી. શાંતિલાલે કહ્યું, મહારાજ, આજે મને સમજાયું કે સોય તો માત્ર નિમિત્ત હતી.
સાચી વાત તો એ છે કે આપણે બીજાને આપીએ છીએ એ જ વ્યાજ સાથે આપણને પાછું મળે છે. શાંતિલાલની મિલકત પાછી આવી ગઈ હતી, પણ હવે તેમણે એ પૈસામાં કોઈ મોહ રહ્યો ન હતો. તેમણે પોતાના પુત્રો જઈને બધો વેપાર સોંપ્યો ને પોતે રામુભાઈની જેમ સેવાના માર્ગે નીકળી પડ્યા. વર્ષો વીતી ગયા. શાંતિલાલ હવે ખૂબ જ વૃદ્ધ થયા હતા. તેમના જીવનનો અંતિમ સમય નજીક હતો. તેમણે જઈને પોતાની પાસે બોલાવ્યો ને ધ્રુજતા હાથે પેલી લાકડીની પેટી આપી, જેમાં સાધુએ આપેલી સોય હતી. શાંતિલાલે કહ્યું, બેટા, મારું એક કામ કરજે. જ્યારે મને સામાનમાં લઈ જાય ત્યારે આ સોય મારા કનફનમાં કયાક ખૂણે કરાવી દેજે. મારે આ સોય ઉપર લઈ જઈને પેલા સાધુને પાછી આપવાની છે. અજય રડવા લાગ્યો અને બોલ્યો, પિતાજી, તમે આ શું બોલો છો? તમે પોતે જ મને શીખવ્યું હતું કે મર્યા પછી કોઈ સોય પણ સાથે લઈ જઈ શકતું નથી, તો આ સોય કેવી રીતે જશે? શાંતિલાલના ચહેરા પર એક તેજસ્વી સ્મિત આવ્યું. તેમણે કહ્યું, બસ બેટા, મારે તને આ જ છેલ્લી વાત સમજાવવી હતી. જો આ નાનકડી સોય પણ મારી સાથે સમાનમાં સુધી નથી જોઈ શકવાની, તો આ બંગલા કાઢીઓ અને સોના ચાંદીનો શું અર્થ? આજે હું જઈ રહ્યો છું, પણ હું ખાલી હાથે નથી જઈ રહ્યો. મેં જે હજારો લોકોના આંસુ લૂછ્યા છે, જે ગરીબોને જમાડ્યા છે, એમના આશીર્વાદ મારી સાથે પોટલો બાંધીને આવી રહ્યા છે. આટલું કહીને શાંતિલાલે કાંઈ માટે આંખો મીચી દીધી. આખા શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું. હજારો લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા. અજયે પિતાની ઈચ્છા મુજબ પહેલી સોય કાઢી, પણ તેની કફનમાં ભરાવવાને બદલે પોતાના ખિસ્સામાં મૂકી દીધી. પોતાના પિતાના સંસ્કાર તરીકે તેણે દુનિયાને બતાવ્યું કે તેના પિતાએ માત્ર પૈસા જ નહોતા કમાયા, પણ એક એવો વારસો મૂકી ગયા હતા જે ક્યારેય નાશ પામતો નથી. શાંતિલાલના મૃત્યુ પછી અજય પાસે અઢળક સંપત્તિ હતી, પણ તેના મનમાં પિતાએ આપેલી એ સોય અને એનો એક દિવસ અજયના ઘરે એક યુવાન આવ્યો. તે ખૂબ જ ગભરાયેલો હતો. તેણે જઈને કહ્યું, શેઠ, વર્ષો પહેલા મારા પિતાએ તમારા પિતા શાંતિલાલ શેઠ પાસેથી થોડા પૈસા ઉધાર લીધા હતા, જે તે ક્યારેય ચૂકવી શક્યા ન હતા. આજે મારા પિતાનું અવસાન થયું છે, પણ મરતા મરતા તેમણે મને કહ્યું કે બેટા શાંતિલાલ, શેઠનું દેવું ચૂકવ્યા વગર મને ઉપર શાંતિ નહીં મળે. મારી પાસે અત્યારે પૈસા તો નથી, પણ હું આખી જિંદગી તમારી મફત સેવા કરવા તૈયાર છું. અજયે પેલા યુવાન સામે જોયું. તેની આંખોમાં સંચાઈ હતી. અજયે પિતાની પેલી સોય કાઢી અને પેલા યુવાનને બતાવીને કહ્યું, બેટા, મારા પિતાએ મને શીખવ્યું છે કે ઉપર કઈ સાથે નથી જતો. તારા પિતાએ જે પૈસા લીધા હતા એ તેમણે વ્યાજ સાથે ચૂકવી દીધા છે. યુવાન આશ્ચર્યમાં પડ્યો. કઈ રીતે શેઠ? મેં તો હજી એક રૂપિયો પણ આપ્યો નથી. અજય હસીને બોલ્યો, તારા પિતાએ તેને આટલો પ્રમાણિક બનાવ્યો કે તું વર્ષો જૂનું દેવું ચૂકવા અહીં સુધી આવ્યો. એ જ મારા પિતા માટે સૌથી મોટું વળતર છે. જા, તારા પિતા હવે ઉપર શાંતિથી હશે અને આજથી તું અહીં મફત સેવા નહીં કરે, પણ મારા વેપારમાં મારો ભાગીદાર બનીશ. અજયને સમજાયું કે શાંતિલાલ શેઠ માત્ર સોય પાછી આપવા નહોતા ગયા, પણ પૃથ્વી પર ઇનામદારી અને માનવતાના એવા નીચ જરૂર